નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ઇંગ્લિશ, યુનિટ 9 ટ્યુન અપ ઓર ટીન્સ. ટીન્સ એટલે કે 13 થી 19 વર્ષની વચ્ચેના જે બાળકો છે એને ટીન્સ તરીકે શું કહે છે? બાળકોને ટ્યુન અપ, કે હવે તમે તૈયાર થઈ જાઓ. પાઠની શરૂઆત કરીએ. એન્કર સેઝ, એન્કર સૂત્રધાર બોલે છે, ગુડ મોર્નિંગ એવરીબડી, કે દરેક જણને ગુડ મોર્નિંગ. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, કે આનંદ વિહાર સ્કૂલ વતી, ઓન બિહાફ ઓફ એટલે ના વતી, આઈ અનુજ ભટ્ટ, હું અનુજ ભટ્ટ, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કરિયર એન્ડ કાઉન્સેલિંગ શેલ, કે વ્યવસાય અને માર્ગદર્શન કેન્દ્રના જે સહનિર્દેશક છે, કોઓર્ડિનેટર સહનિર્દેશક. વેલકમ્સ યુ, કે હું તમારું સ્વાગત કરું છું, ઓલ બધાનું, ટુ ધી સેમિનાર, આ સેમિનારમાં. બ્રિંગ આઉટ યોર બેસ્ટ, કે જેનો વિષય કયો છે કે તમારી જે શ્રેષ્ઠતા છે એને તમે ઉજાગર કરો. ટુ કાઉન્સિલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, કે જેમાં અહીં દરેક વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાને માર્ગદર્શન આપવામાં આવશે. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mrs. Settle, a prominent educationist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackey, who is online for University of Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for the exam. શું કહે છે કે અમને એ વાતનો આનંદ છે, હેપી એટલે આનંદ છે, કે આપણી સાથે પેનલ પર ડોક્ટર નાસિર મંસૂરી છે, કે જે માનસશાસ્ત્રી છે, ડોક્ટર મિસિસ સેટલ છે, કે ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી છે, ડોક્ટર મંજુ શ્રોફ, કે જે જાણીતા આહારશાસ્ત્રી છે, અને પ્રોફેસર રે મેકી, કે જે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે, કે જે અભ્યાસ કરવાની જે ટેવો છે અને પરીક્ષાની તૈયારી માટેના જે ક્વેશ્ચન્સ છે એના એ જે પ્રશ્નો છે એના માટેના જે ઉત્તરો છે એ ઉત્તરો તમને આપશે, અને તમારામાં જે શંકાઓ છે, તમને મનમાં જે શંકાઓ છે એ શંકાઓનું સમાધાન પણ તેઓ કરશે. May I request the principal of the school, Mr. Sudhir Shah, to introduce and welcome the guest. કે હવે હું શાળાના જે આચાર્ય છે શ્રી સુધીર શાહને રિક્વેસ્ટ વિનંતી કરું છું કે તેઓ મહેમાનોનો પરિચય કરાવશે અને તેમનું સ્વાગત કરે. મિસ્ટર શાહ, શ્રી શાહ, ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, કે મંચ પર બિરાજમાન જે માનનીય મહેમાનો છે, પેરેન્ટ્સ માતા પિતાઓ, એન્ડ સ્ટુડન્ટ્સ અને જે વિદ્યાર્થીઓ, એમને કહ્યું કે મંચ પર બિરાજેલા જે માનનીય મહેમાનો છે, પાલકો અને વિદ્યાર્થીઓ. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર, કે અહીં જે હાજર છે એ સૌને મારા ગુડ મોર્નિંગ. ધો ઇટ્સ વિન્ટર નાવ, કે જો કે હમણાં તો શિયાળો છે. મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ માઇટ બી પ્રેસ્પરિંગ વિથ ધ થોટ્સ ઓફ એક્ઝામ એપ્રોચિંગ ઇન ધ માર્ચ. શું કહે છે કે અત્યારે શિયાળો હોવા છતાં પણ માર્ચમાં આવી રહેલી જે પરીક્ષા છે એના વિચાર માત્રથી કેટલાક માતા પિતાને અને વિદ્યાર્થીઓને
પરસેવો છૂટતો હશે? ઇટ ઇઝ ઓબ્ઝર્વડ કે એવું જોવામાં આવ્યું છે unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for students. શું કહે છે કે એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના જે ઉકેલેલા જે પ્રશ્નો છે અને માતા પિતાની જે અપેક્ષાઓ છે એ માત્ર માનસિક તાણ જ નથી, પરંતુ અભ્યાસ પ્રત્યે એમની જે ઉદાસીનતા છે એમનામાં બોર્ડમ એટલે કે કંટાળો પણ પેદા કરે છે. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and doesn't during studies and exams. કે આ પરિસંવાદ છે એનો મુખ્ય જે હેતુ છે એ જે માતા પિતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડીને અભ્યાસ અને પરીક્ષા દરમિયાન એમણે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ નહીં, એટલે શું એમણે નહીં કરવું એની ચર્ચા કરવાનો છે. I am indeed happy to welcome Mr. Nasir Mansoori, a practicing clinical psychologist from વડોદરા. કે વડોદરાના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. ડૉક્ટર મંસૂરી, અમે ડૉક્ટર મંસૂરીનો થોડો પરિચય આપે છે. શું કે છે? Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helped hundreds of students and parents every year. કે ડૉક્ટર મંસૂરી છે એ છેલ્લા 13 વર્ષોથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા છે અને એવરી યર દર વર્ષે સેકન્ડો વિદ્યાર્થીઓ અને પાલકોને માતા પિતાને તેઓ મદદ કરે છે. ડૉક્ટર મિસિસ સેતલ ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનિસ્ટ. કે ડૉક્ટર મિસિસ સેતલ છે એક જાણીતા શિક્ષણ શાસ્ત્રી છે, ઓથર લેખક છે, ટીચર એન્ડ ટ્રેનર્સ શિક્ષિકા અને કેળવણીકાર છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. અને આપણે ખરેખર નસીબદાર છીએ કે તેઓ આપણી શાળાના એક શૈક્ષણિક સલાહકાર છે. It is truly said that special activities demand special food habits. કે વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ ખોરાક લેવાની આવશ્યકતા હોય છે એ સાચી વાત છે. There is a growing concern over what we eat these days. શું કહે છે કે આજકાલ આપનો ખોરાક એ આપણા માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. Many of you would doubt what food habit has to do with the study habits and performance in the exam. શું કહે છે કે તમારામાંથી ઘણાને એવી શંકા થતી હશે કે ખોરાકને અને અભ્યાસની જે ટેવો છે, ખોરાકને જે અભ્યાસની ટેવો અને પરીક્ષામાં આપણા એટલે કે તમારા જે
પ્રદર્શન છે એને વળી શું લાગતું વળગતું હશે? તો એના વિશે you will come to know some interesting fact while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. તો એ માટે આપણા જે જાણીતા આહારશાસ્ત્રી ડોક્ટર મંજુ શ્રોફ સાથેના સંવાદ બાદ તમને કેટલાક રસપ્રદ શું કે છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એટલે કે રસપ્રદ એવા તથ્યો જાણવા મળશે. In today's globalized world કે આજની જે વૈશ્વિક દુનિયામાં distance is hardly a barrier in communication કે સંપર્કની વાતમાં દૂરત્વ ભાગ્યે જ અડચણરૂપ હોય છે. We have Professor Ray Mackey online from University of Edinburgh કે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે. કોણ? તો પ્રોફેસર રેમિક, who may bring in his international experience working with students and parents કે જેઓ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સાથે કામ કરવાનો તેમનો જે આંતરરાષ્ટ્રીય અનુભવ છે એ અનુભવનો લાભ આપશે. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise questions. કે હું તમારું હવે સ્વાગત કરું છું અને વધારે વિલંબ કર્યા વિના, ડિલે એટલે કે વિલંબ કર્યા વિના હું વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને તેમના પ્રશ્નો પૂછવા આમંત્રણ આપું છું. હવે પ્રશ્નોત્તરી શરૂ થાય છે. અ બોય, એક વિદ્યાર્થી. હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10 કે નમસ્તે સર, હું શ્રેણી 10નો વિદ્યાર્થી ભરત છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. મારો પ્રશ્ન ડોક્ટર મંસૂરી માટે છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું દરરોજ લગભગ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, તેમ છતાં I hardly remember anything at the end of the day. કે દિવસના અંતે મને ભાગ્યે જ કંઈ યાદ રહેતું હોય છે. Even my mom gives me brain tonic regularly, but કે મારી મમ્મી મને નિયમિત બ્રેન ટોનિક પણ આપે છે, છતાં પણ How can I improve my retention? કે હું મારી યાદશક્તિ કેવી રીતે સુધારી શકું? ડોક્ટર મંસૂરી. હવે ડોક્ટર મંસૂરી એનો જવાબ આપે છે. ભરત, though you have raised this question, કે તે આ પ્રશ્ન પૂછ્યો છે, you are not the only one who faces this problem. પણ આ સમસ્યાનો સામનો કરનાર તું માત્ર એક વિદ્યાર્થી નથી. I am sure there are many here who might be having the same question. કે મને ખાતરી છે કે અહીં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેમને આ જ પ્રશ્ન થતો હશે. Tell me, કે મને કહો, how many of you have the same questions?
કે તમારામાંથી કેટલાને આનો આ જ પ્રશ્ન છે? મેની હેન્ડ્સ ગો અપ, કે ઘણા બધા હાથ ઊંચા થાય છે. ઓલ રાઈટ, કે સરસ, સારું. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ, કે તમે ચીની કહેવત સાંભળી છે? આઈ હિયર એન્ડ આઈ ફરગેટ, આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. શું કહે છે? કે તમે ચીની કહેવત સાંભળી છે કે હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું, હું જોઉં છું અને હું યાદ રાખું છું. આઈ ડુ, હું કરું, એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને હું સમજું. ભરત કહે છે. શું કહે છે ભરત? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, કે મને એ સમજાયું નહીં. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફરગેટ. મને ફક્ત તમે એટલું જણાવો કે હું ભૂલી ન જાઉં, તે માટે મારે શું કરવું જોઈએ? ડોક્ટર મંસૂરી સેઝ. શું કહે છે ડોક્ટર મંસૂરી? સી, કે જો. There is no fixed method of improving retention. શું કહે છે ડોક્ટર મંસૂરી? કે જો યાદશક્તિ સુધારવા માટેનું કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. However, જોકે, you need to identify the way in which you learn. તમે કઈ રીતે અભ્યાસ કરો છો તે તમારે જાણવું જોઈએ. લેટ મી ક્લેરિફાઈ ઇટ. મને સ્પષ્ટ કરવા દો. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. અભ્યાસ શીખવાની જુદી જુદી રીત હોય છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, drawing, flowcharts and diagrams, by discussing, by reflective thinking and so on. કે તમે શ્રવણ કરીને, સાંભળીને, લેખન કરીને, ફ્લો ચાર્ટ દ્વારા, આકૃતિઓ દોરીને, ચર્ચાઓ કરીને, ચિંતન કરીને વગેરે અનેક પદ્ધતિ દ્વારા તમે એને શીખી શકો છો. You need to identify which style suits you, the best for different subjects. કે જુદા જુદા વિષયોમાંથી આમાંથી કઈ પદ્ધતિ તમને અનુકૂળ છે તે તમારે જાણવું જોઈએ. બરાબર, એમને સમજાવે છે. પછી કહે છે ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ટુ રાઇટ એન એસે, કે જો તમારે નિબંધ લખવું હોય તો નિબંધ લખવા માટે. યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ followed by arranging the ideas logically and constructing meaningful sentence. કે જો તમારે નિબંધ લખવો હોય તો તેના માટે શક્ય છે તેટલા વિચારોનું મોટું તમારે ઝાડું રચવું જોઈએ. પછી વિચારોને તર્કબદ્ધ રીતે, શું કે છે, પછી વિચારોને શું કરવાનું છે તમારે? તર્કબદ્ધ રીતે એને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય, મિનિંગફુલ સેન્ટન્સ કે અર્થપૂર્ણ વાક્યની રચના કરવાની છે. બાય ડુઈંગ સો, અને આ રીતે કરવાથી યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ ધેટ હેલ્પ યુ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. અને આમ કરવાથી તમે શીખવાની એકથી વધુ પદ્ધતિ અપનાવો છો, જેથી તમે લાંબા સમય સુધી
બધું જ યાદ રાખવામાં તમને શું થાય છે? લોંગર, લાંબા સમય સુધી એને યાદ રાખવામાં મદદરૂપ થાય છે. That will help you in improving retention. કે તમારી જે યાદશક્તિ છે યાદશક્તિ સુધારવામાં મદદરૂપ થશે. એન્ડ ભરત, અને ભરત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. અને ભરત, હવે બ્રેઇન ટોનિક લેવાનું તું બંધ કરી દે. They simply do not work anyways. આમે તે બહુ સમય કામ કરતા નથી, કે તેઓ બહુ કામ કરતા નથી. ભરત સેઝ, એટલે ભરત કહે છે, વાવ, કે ખૂબ સરસ, વાહ, ધેટ સાઉન્ડ્સ ગ્રેટ, કે આ તો બહુ સરસ વાત કરી. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ, કે મને તો આની ખબર જ ન હતી. થેન્ક યુ સર, કે સર તમારો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજનો જે ભાગ 1 છે અહીં જ પૂર્ણ કરીએ છીએ.